₹60,00,000? હા, 60 લાખ રૂપિયા. એમાંથી છે ને તારા પપ્પાએ છે ને મોટા ભાઈને 20 લાખ રૂપિયા દીધા અને 20 લાખ રૂપિયા છે ને નાના ભાઈને દીધા અને આ 20 લાખ રૂપિયા છે ને ઈ તને દેવાના કીધા. મમ્મી, જમીન વેચીને તમે અમને ભાઈ બહેનને છે ને પૈસા તો આપી દીધા, પણ તમારું શું? તમે તમારી પાસે થોડાક પૈસા ન રાખ્યા? અરે અમારે આ ઉંમરે પૈસાની શું જરૂર છે? તારા બે ભાઈઓ તો છે અમારું ધ્યાન રાખવા. મમ્મી, તમે આવી ભૂલ ન કરો. ગઢપણમાં છે ને દીકરાની સાથે પૈસાનો સહારો પણ જરૂરી છે. અત્યારે તો તમને છે ને દીકરાનો મોહ છે ને એટલે કઈ તમને આ દેખાતું નથી. હું તો એમ કહું છું કે એકવાર છે ને બે ભાઈની પરીક્ષા લઈ જાઓ, પછી તમને ઠીક લાગે ને એટલે બેયને છે ને પૈસા આપી દેજો. પરીક્ષા? કેવી પરીક્ષા? મમ્મી, તું બે ભાઈની છે ને પરીક્ષા લે અને ફોન કરીને છે ને બેને એમ કે છે ને તારા પપ્પાની તબિયત છે ને બહુ ખરાબ થઈ ગઈ છે. પછી આપણે જોઈએ કે બે માંથી છે ને કોણ છે ને તમને અહીંયા બોલાવે છે, એટલે આપણને ખબર પડે કે કોણ છે ને વધારે તમને પ્રેમ કરે છે. જો તમને પ્રેમ કરતા હશે ને તો બે ભાઈઓ છે ને તમને અહીંયા બોલાવશે. સારું, તું કહેશો ને તો હું ફોન કરી જોઉં. હેલો. હાલો. હા મમ્મી, કેમ છે? હું એમ કહેતી હતી કે તાર પપ્પાની તબિયત સારી નથી રહેતી, તો અમે ત્યાં વી આવી ને તાર પપ્પાને છે ને હારા ડોક્ટરને બતાવી દઈએ. અરે મમ્મી, તમે બે અહીંયા કઈ રીતે આવશો? અને તમને તો ખબર છે ને કે હું અને તમારી વહુ અહીંયા કઈ રીતે એડજસ્ટ કરીને રહીએ છીએ, અને ડોક્ટરનો ખર્ચો સાથે જેવો વધારે થઈ જશે તો એ અમે નહીં ઉપાડી શકીએ. અને મમ્મી એક કામ કરો ને, ત્યાં જ તે કોઈક સારા એવા ડોક્ટરને બતાવી દો ને. અને સાંભળો, મારે એક ફોન આવે છે, હું તમને પછી વાત કરું હો. હા, મૂકું. હલો. હા કેવલ, હું એમ કહેતી હતી કે થોડાક દિવસ છે ને તારી પાસે ત્યાં રહેવા આવી છે એમ. અરે મમ્મી, તમે અહીંયા શહેરમાં ક્યાં રહેશો? અહીંયા શહેરમાં બધું રહેવાનું અલગ હોય. શહેરમાં રહેવું મોંઘું પડે અને અહીંયા મારા ખર્ચાય નથી નીકળતા. તો એક કામ કરો, તમે છે ને મોટા ભાઈના ઘરે રહેવા વ્યા જાઓ. સાચું કહેતી હતી તું બેટા. મને એવું હતું કે ગટપણમાં છે ને મારા બે છોકરા મારો સહારો બનશે, પણ હવે મને ખબર પડી કે છે ને ગટપણમાં છે ને છોકરા નહીં, પૈસા આપણો સહારો હોય છે. મમ્મી, આમાં બે માંથી એકેય ભાઈ ખરાબ નથી. આ તો સમયની વાત છે. સમય રહેતા બધા બદલાય જ જાય. અને હા, આ ચેક છે ને તમે તમારી પાસે રાખજો, તમારે કામ લાગશે ભવિષ્યમાં. અને મારી કાંઈ પણ જરૂર હોય ને તો મને કહેજો, હું તરત અહીંયા વહી આવીશ. અત્યારે હું નીકળું છું. મેં સાસરિયામાં કોઈને કીધું જ નથી કે હું અહીંયા આવી છું. તારો ફોન આવ્યો ને એટલે તરત હું દોડતા અહીંયા વહી આવી છું. મને તારી ચિંતા થતી હતી ને એટલે હું બી ગઈ હતી. એટલે મમ્મી, હું નીકળું છું. તારું ધ્યાન રાખજે અને પપ્પાનું ધ્યાન રાખજે. પછી હું આવતા જતા અહીંયા છે ને આટો મારતી દઈશ. હા, સાચવીને જાજે.